એટલે કે અભિગમ એ ગુરુ ચાવી છે. લગભગ 30 વર્ષના સંશોધનો પછી એટલે કે 1980 થી 2010 સુધી સમસ્યા બહુ એક ગંભીર હતી વ્યવસાયિક જગતમાં કે ઘણી વખત આયોજન આયોજન પૂર્વે પ્લાનિંગ, પછી એક્ઝિક્યુશન, રિસોર્સિસ બધા સારા હોય છતાં ધાર્યું પરિણામ ન આવે, ઓછી સફળતા મળે અથવા નિષ્ફળતા પણ મળે. અને સામે એવું પણ જોવા મળતું કે પ્લાનિંગ ઓછું થયું હોય, એક્ઝિક્યુશન થોડું ઓછું થયું હોય, છતાં ધાર્યા બહારનો સક્સેસ મળે. આ વાતનો આપણને બધાને અનુભવ હશે. યસ ઓર નો? એટલે ઇટ વોઝ અ ક્વેશ્ચન કે હાઉ કેન ધીસ હેપન? કે સમટાઈમ્સ આપણી પાસે રિસોર્સિસ હોય, બધા એપ્લાય કરીએ તો પણ સફળતા ઓછી મળે. અને કોઈક વખત રિસોર્સિસ ઓછા હોય છતાં સફળતા ધાર્યા બહાર નહીં મળે. એટલે 30 વર્ષ સુધી આ મુદ્દા ઉપર ખૂબ ચર્ચાઓ, વાંચન, લેખન, વિચાર, સંશોધનો ચાલ્યા અને પછી એક નતીજા ઉપર આવ્યા. એમાં ખાસ કરીને અમેરિકાના એક ખૂબ સારા વિચારક અને લેખક અને મેનેજમેન્ટ ગુરુ જેફ કેલા, એમણે ખૂબ ઊંડો અભ્યાસ કરીને સંશોધન કરીને આ વાત બહાર લાવ્યા. પુસ્તક પણ ખૂબ સુંદર લખ્યું. એનું શીર્ષક છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે તે અભિગમ જ છે. ઘણા અઠવાડિયા સુધી ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર તરીકે ટોપ પર આ પુસ્તક રહ્યું. આ પુસ્તક દ્વારા જેફ કેલર પણ અબજોપતિ બન્યા. પણ ખૂબ સુંદર વાત એમને સમજાવી છે કે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં રિસોર્સિસ ઓછા હોય કે વધારે હોય, that matters a bit less, rather more less. What matters more is your attitude, તમારો અભિગમ. એટલે કે તમારી વિચારધારા, તમારો દ્રષ્ટિકોણ અને એ વિચારધારા અને દ્રષ્ટિકોણના આધારે તમારું વર્તન. સંજોગ ને પરિસ્થિતિ તો કાયમ જીવનમાં એક સરખી નથી રહેતી. હા કે ના? જીવનમાં મનગમતી વ્યક્તિ મળે પણ ખરીને ન મળે. હા કે ના? મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરીને જતી પણ રહે. મનગમતું કામ કરવા મળે પણ ખરું અને જે કામ ન ગમતું હોય એ પરાણે કરવું પણ પડે, એવા પણ સંજોગો હોય છે. યસ ઓર નો? આ બધી જ પરિસ્થિતિમાંથી બધી જ વ્યક્તિઓ 7 અબજની વસ્તી બધી જ પસાર થાય છે. એટલે ઇટ ઇઝ નોટ નથિંગ ન્યૂ ટુ યુ એન્ડ મી. પણ આ બધી પરિસ્થિતિ અને સંજોગોની વચ્ચે સ્થિરતા રહે, સ્ટેબિલિટી. આ બધી જ પરિસ્થિતિ અને સંજોગોની વચ્ચે દ્વિધા ઉત્પન્ન ન થાય, શંકા કુશંકા ના રહે, આંતરિક સુખ જળવાઈ રહે. આ બધી જ પરિસ્થિતિ અને સંજોગોની વચ્ચે શાંતિની પણ અનુભૂતિ થાય. વેધર થિંગ્સ ગો યોર વે ઓર ડોન્ટ ગો યોર વે, સ્ટીલ સ્ટેબિલિટી, હેપીનેસ એન્ડ પીસ. સ્થિરતા, સુખ અને શાંતિ. આ 3 રે એની માટેનું એકમાત્ર પરિબળ છે એ તમારો અભિગમ છે. એટલે કે વિચારધારા, દ્રષ્ટિકોણ અને એ વિચારધારા અને દ્રષ્ટિકોણના આધારે તમારું વર્તન. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. તમારી સાથે જીવનમાં જે કંઈ બને છે ને એની ઇમ્પેક્ટ તમારી ઉપર 10% જ છે. તમે કયા દ્રષ્ટિકોણથી એ ઘડીને, એ વ્યક્તિને, સંજોગને જુઓ છો અને જીવનમાં લો છો, એ દ્રષ્ટિ ઉપર 90% ઇમ્પેક્ટનો આધાર છે. એટલે વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. એટલે અભિગમ છે, કારણ કે કોઈ એક ઘટના હોય, કોઈ વ્યક્તિ માટે દુઃખદાયી હોય, એ જ ઘટના બીજી વ્યક્તિ માટે સુખદાયી નીવડે. કોઈ એક જ દ્રશ્ય કોઈ એક વ્યક્તિ માટે ઓછું સુખદાયી હોય, બીજી વ્યક્તિ માટે વધારે પણ સુખદાયી બને. આપણા માનસના આધારે આપણો અભિગમ ઘડાતો હોય છે.
આઈસ્ક્રીમ ખાવાની એક વ્યક્તિને મજા આવે છે, એ જ સમયે એ જ આઈસ્ક્રીમ ખાવાની બાજુમાં જ બેઠેલી વ્યક્તિને મજા નથી આવતી. એનું કારણ એ છે કે એને તાવ આવ્યો છે. એટલે આપણી પરિસ્થિતિ ને આપણા સંજોગો ઉપર સુખ, શાંતિ અને આનંદ રહેલી છે. તો વિથ ધીસ બેકગ્રાઉન્ડ કે એટીટ્યુડ અભિગમ છે એ સર્વસ્વ છે. આ પુસ્તકમાં એટીટ્યુડ ઇઝ એવરીથિંગમાં જેફ કેલરે લખ્યું છે કે યોર સક્સેસ બિગિન્સ વિથ યોર હેડ, સો થિંક રાઈટ. બીજો મુદ્દો લખ્યો છે કે યોર વર્ડ્સ ડિસ્ક્રાઇબ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. તમે જે શબ્દ બોલો છો ને તમારું વ્યક્તિત્વ અને ચારિત્ર છતું કરે છે. માટે સ્પીક રાઈટ. અને ત્રીજા ફેઝમાં પુસ્તકમાં લખે છે એક્શન્સ બ્રિંગ રિઝલ્ટ્સ, સો પરફોર્મ વેલ. તમે જે એક્શન કરો છો એના દ્વારા જ રિઝલ્ટ આવે છે, સો પરફોર્મન્સ સારું આપો. એ ત્રણનું કોમ્બિનેશન હોય ને એ અભિગમ છે. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ વાત ખૂબ સાચી છે. ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ જીમ કોલિન્સ, ઓગમેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ આ વાત શીખવાડે છે ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને. કારણ કે એ લોકોને વહીવટ વ્યવહાર શીખવાડવાનો નથી હોતો. 10,000 કરોડ 25,000 કરોડના વહીવટ વ્યવહાર એ લોકો વર્ષે કરે જ છે. એ લોકોને અભિગમો શીખવાડવામાં આવે છે, એટીટ્યુડ્સ. ટોપ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ છે એ પણ એમના સેમિનાર્સમાં અભિગમ શીખવાડે છે. ટોપ હેલ્થ ગુરુઝ છે એ પણ એમના સેમિનાર્સમાં અભિગમ જ શીખવાડે છે. કારણ કે સિદ્ધાંતો આ જ છે. વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. એટલે અભિગમ છે એ જ મુખ્ય વાત છે. પ્રથમ તમારો કાર્ય પ્રત્યેનો અભિગમ. કાર્યમાં નિયમિતતા, ડિસિપ્લિન, પુરુષાર્થ, કઠણ પુરુષાર્થ, નીતિમત્તા, પ્રામાણિકતા, એથિક્સ આ કાર્ય પ્રત્યેનો અભિગમ છે. એ અભિગમથી કાર્યના ક્ષેત્રમાં આપણને સિદ્ધિ મળતી હોય છે. એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક. ઇન્ટેન્સ હાર્ડ વર્ક ઇઝ ધી ફર્સ્ટ એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક. તમે બધા અહીંયા બેઠા છો, આપણે બધા પુરુષાર્થી છીએ. નાના મોટા વ્યવસાયમાં આપણે બધા જોડાયેલા છીએ. અને જીવનનો પુરુષાર્થ તો બધાય કરવો પડે. એવરીબડી. અમે સંતો છીએ, અમે પણ પુરુષાર્થ કરીએ છીએ. હવે 6 દિવસ સુધી રોજ સાંજે પર્યુષણ ફંક્શનમાં જવાનું જ છે. અને છેલ્લા 25 દિવસમાં ભારત દેશની 15 સિટીઝમાં આવા કાર્યક્રમો થયા. એટલે એવરીબડી હેઝ ટુ વર્ક હાર્ડ. નોર્થ આફ્રિકાના જંગલ્સમાં એક સરસ કહેવત છે કે વેન એવરી મોર્નિંગ ધ સન રાઇઝિસ, રોજ સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે ધ સ્લોએસ્ટ ડિયર હેઝ ટુ રન ફાસ્ટર ધેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. જે ધીમામાં ધીમું હરણું હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું જ પડશે આળસ મૂકીને, તો એ સાંજ જોશે, નહીં તો શિકાર થઈ. એન્ડ ધ સ્લોએસ્ટ લાયન, ધીમામાં ધીમું અને આળસુમાં આળસુ સિંહ હશે ને, it also has to run minimum faster than the slowest deer to see the evening. જે ધીમામાં ધીમો સિંહ હશે ને આળસુ, એને પણ દોડવું તો પડશે. ધીમામાં ધીમું જે હરણું હશે ને એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે, તો શિકાર થશે ને તો સાંજ. કન્ક્લુડિંગ લાઈન લખે છે, સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે સિંહ હો કે હરણ હોય, સૂર્યોદય થાય તો દોડવું તો પડે જ. અને 8 કલાક કામ ના કરીએ તો આપણને ખાવાનો, પીવાનો, સુવાનો કોઈ અધિકાર જ નથી. Everybody has to work. It is not just the human duty, not just the human endeavor. It's a human dignity. મનુષ્યનું ગૌરવ છે. ખાલી ફરજ નથી, આ કામ કરવું એ ફરજ નથી, પણ કામ કરવું એ મનુષ્યનું ગૌરવ પણ છે. પશુ પંખીમાં પણ ભગવાને પુરુષાર્થનો એકમ મૂકેલો છે, તો આપણે તો જરૂરી જ છે. પણ એમાં પ્રામાણિકતા, એમાં નીતિમત્તા, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. યુ કાન્ટ ગો એટ ધ ટોપ ઓફ ધ એવરેસ્ટ બાય અ ચોપર. બેઝ કેમ્પમાંથી જાઓ ને તો જ મજા છે, તો એ પુરુષાર્થ છે. અને પ્રચંડ પુરુષાર્થ હોય, નિસ્વાર્થ ભાવે હોય, એ કક્ષા જ જુદી છે. તો પ્રથમ વાત આપણે આજે એ શીખી છે
કે આપણે જે પણ કામ કરતા હોઈએ કામમાં શરીર ચાલે ત્યાં સુધી પ્રચંડ પુરુષાર્થ કરવો એ મનુષ્યનું ગૌરવ. તમે બધાએ કદાચ પ્રમુખ સ્વામી મહારાજનું નામ તો સાંભળ્યું હશે, ઘણાએ દર્શન પણ કર્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એક વ્યક્તિ પૃથ્વી ઉપર કેટલું કામ કરી શકે? ભવિષ્યમાં સમાજ સેવા માટે નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ. એક વ્યક્તિએ 1300 થી પણ વધારે દેવાલયો બાંધ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે એમની માટે લખ્યું કે ઇઝ ધ માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 1300 દેવાલયો. તમે અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર અને દિલ્હી બેવ જોયા છે. એવા નાના મોટા કેમ્પસીસ. દિલ્હી અક્ષરધામ 110 એકર છે. અમેરિકા અક્ષરધામ 265 એકર ઉપર તૈયાર થાય છે. 2022 ઓગસ્ટમાં એ ઉદ્ઘાટિત થશે. એનજે ન્યૂજર્સી એડિસનમાં રોબિન્સવિલે. સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં અક્ષરધામ તૈયાર, એવું કેમ્પસ તૈયાર થશે. સિડની ઓસ્ટ્રેલિયામાં અત્યારે તૈયાર થઈ રહ્યું છે. તમે હમણાં 2.5-3 મહિના પહેલા સમાચારમાં સાંભળ્યું હશે કે ધ શેખ ઓફ અબુધાબી, યુએઈ નું કેપિટલ અબુધાબી, હિઝ રોયલ હાઇનેસ શેખ મોહમ્મદ ઝૈયદ, એમણે બીએપીએસ સંસ્થાને, પ્રથમ કોઈ હિન્દુ સંપ્રદાય બીએપીએસ સંસ્થાને 23 એકર જગ્યા ગિફ્ટમાં આપી. એટલે ત્યાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર, એક અક્ષરધામના લેવલનું કેમ્પસ ઊભું થશે. જે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે, શેખ ઝૈયદ એક્સપ્રેસ હાઈવે ઉપર ત્યાં આ જગ્યા છે. આ બધો જ પુરુષાર્થ, સંકલ્પ અને કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજનું હતું. સાથે સાથે એમણે કદાચ 70 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ બનાવી અને એનું સફળ સંચાલન કર્યું. ત્યાં સાયન પાસે પ્રમુખ સ્વામી આ હોસ્પિટલ છે, તમે જોઈ હશે. એવી ઘણી બધી સેવા સંસ્થાઓ એમણે ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. સંસ્થા ઊભી કરવી એ પણ એક પુરુષાર્થ છે, પણ સમર્પિત માણસો મળવા કે સંસ્થા ચલાવે એનાથી પણ અઘરું કામ છે. એટલે અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 1.5, 2 લાખ, $2.5 લાખ સેલેરી છોડીને સાધુ થયા છે. 22, 25, 28 વર્ષની ઉંમરે. હા, તો મેં તમને હસતા હસતા એટલા માટે વાત કરી કે તમને એવું ના લાગે કે નહીં જામ્યું, નહીં ફાવી ગયું એટલે અહીં આવ્યા હશે. ઘણી વખત લોકોને એવું માનસ હોય, સંતોને જોવે ને એટલે કે આને જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય, ગમ્યું નહીં હોય, એટલે અહીંયા આવી ગયા. બીએપીએસ ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. અને એ પણ અમારી ટ્રેનિંગ સ્કૂલ હોય. અમારું 1 વર્ષ પ્રોબેશન પીરિયડ ચાલે, 5 વર્ષ ટ્રેનિંગ ચાલે અને પછી દીક્ષા આપે. એટલે બહુ ટ્રેન્ડ થઈને સમાજમાં બહાર આવે. આ બધું પ્રમુખ સ્વામી મહારાજ વન મેન શો. પ્રચંડ પુરુષાર્થ. એમના જીવનકાળ દરમિયાન એમને જે પરિભ્રમણ કર્યું, વિચરણ કર્યું, 18,000 ગામડાઓમાં એ જાતે ગયેલા છે, દુનિયાના 60 દેશોમાં. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો એમને જીવનકાળમાં વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં એમણે પધરામણી કરી. વ્યક્તિ નિર્ણય કરે, નિસ્વાર્થ ભાવ હોય તો કઈ કક્ષાનો પ્રચંડ પુરુષાર્થ કરી શકે છે અને કઈ કક્ષાનું પરિણામ મેળવી શકે છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. કેન્યા પાર્લામેન્ટમાં થયું. અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ મળી. આ હું તમને એટલા માટે વાત કરું છું કે પ્રથમ અભિગમ જીવનમાં કાર્ય માટે, આપણે આપણા વ્યવસાયમાં જ્યાં પણ હોઈએ, આપણા બધા માટે ભગવાને એક રાહ તો નક્કી કર્યો છે, પણ આપણા બધામાં આટલી શક્તિ મૂકેલી છે. આપણે ખાલી એને એક્સપ્લોર નથી કરી. લગભગ 69 વર્ષની ઉંમરે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કેટલો પુરુષાર્થ કરે છે આપણે જોઈએ છે ને. હા કે ના? આપણા દરેકમાં આટલી શક્તિ મૂકેલી છે. જો તમે અભિગમ કામ પ્રત્યે રાખો તો આ શક્તિ જાગૃત થાય છે. એ ઉત્સાહ અંદરથી આવે છે. એટલી તાકાત ભગવાને દરેકના મન અને આત્મામાં મૂકેલી જ છે. પણ અભિગમ સવારથી એવું હોય
મારાથી નહીં થાય, મને નહીં ફાવે, મને તો આ ગમતું જ નથી, મારાથી થઈ જ ના શકે, મારું કામ જ નહીં, તો બધું આખી જિંદગી ડચકારામાં જ પૂરી થઈ જશે. If you decide, you can. Do you agree with me? If you decide, you can. As simple as that. પણ એમાં નીતિમત્તા, પ્રામાણિકતા એ કોઈ દિવસ ચૂકવી નહીં. સિદ્ધાંત અને મૂલ્યો કોઈ દિવસ ચૂકવા નહીં. તમે વેપાર ધંધામાં ખોટું કરશો તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે, આવશે, આવશે. કારણ કે કર્મનો સિદ્ધાંત પૃથ્વી ઉપર 7 અબજની વસ્તીને લાગુ પડે છે. એ હિન્દુ ના હોય ને તો એને લાગુ તો પડે છે, કારણ કે કર્મ તો કર્મ જ છે. ખોટું કર્યું હશે ને એનું ચૂકવણી કરવી જ પડશે. Because the world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું ખોટું કામ ક્યાંય રાખવા માટે, સંઘરવા માટે એની પાસે જગ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ દેશી ભાષામાં, એમની ગામઠી ભાષામાં અને ગામઠી દ્રષ્ટાંતથી પોતે સમજાવતા, પણ બહુ પ્રિન્સિપલ ઇટ ઇઝ પરફેક્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે ગામડામાં કૂવામાં ડૂબકી મારો અને કૂવામાં નીચે જઈને તમે સંડાસ કરો તો તમે ઉપર આવો ને પહેલા તમારું પોત ઉપર પ્રકાશી જાય, લોકોને ખબર પડે કે તમે નીચે જઈને શું કર્યું છે. એમ કંઈ પણ ખોટું અંધારામાં પણ કર્યું હશે ને એ બહાર આવશે જ. એ પૃથ્વી પર સિદ્ધાંત છે. છાશમાં માખણ દેખાતું નથી, પણ વલોવો એટલે છાશમાંથી માખણ ઉપર આવે જ. એમ આખી પૃથ્વી વલોવાય છે, ફરે છે ને, બધું ઉપસી ઉપસીને બહાર આવવાનું છે. એટલે એક પૈસો પણ અણહકનો ખોટો લીધો હશે ને એ આજે નહીં તો કાલે ચૂકવવો પડશે. તમારે નહીં તો તમારી પેઢીએ ચૂકવવો પડશે. આ જન્મે નહીં તો આવતા જન્મે ચૂકવવું પડશે, પણ યુ હેવ ટુ પે ઇટ. એ કર્મનો સિદ્ધાંત છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એ કર્મનો સિદ્ધાંત છે, એન્ડ ઇટ એપ્લાઇઝ ટુ 7 બિલિયન પોપ્યુલેશન. 7 અબજની વસ્તીને બધાને લાગુ પડે છે. એટલે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા નહીં કરવાના. તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હો ને 35 વર્ષથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે નોકરી કરી હોય અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બન્યા હોય ને તો હોશિયારી મારીને પ્લગમાં આંગળી ના નખાય. સીધો સિદ્ધાંત છે ને. તમે આમ પ્લગની સામે બેઠા હોય, કોલર ઊંચા કરો કે આઈ એમ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, યુ નો, ફ્રોમ અ વેરી રિનાઉન્ડ કોલેજ, એન્ડ આઈ એમ સિન્સ 35 years આઈ એમ એન એન્જિનિયર, આઈ એમ ચેરમેન ઓફ ધી મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડ. અને એવી પ્લગને કહો મારી આંગળી છે, ધ્યાન રાખજે, ચેરમેનની આંગળી છે અને હું અંદર પ્લગમાં નાખું છું. શું થાય ચેરમેનને? શું થાય? ચોંટી જાય, મરી જાય. કારણ કે ઇલેક્ટ્રિસિટી તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતી નથી. એમ સિદ્ધાંત, નીતિ નિયમ, પ્રામાણિકતા અને એથિક્સ, નોર્મ્સ એ તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતા. તમે ગમે તે હો, ગમે ત્યાં હો, આજે નહીં તો કાલે ચૂકવવું પડે જ. સુપ્રીમ કોર્ટે આજે કહી દીધું કે હજી 4 દિવસ. સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. ઇલેક્ટ્રિસિટી સાથે ખેલ કરે એટલે ચોંટવાનો વારો આવે જ. ઇફ યુ પ્લે વિથ ઇલેક્ટ્રિસિટી યુ હેવ ટુ પે. તમે ઇલેક્ટ્રિસિટી સાથે રમત કરો તો કોઈક દિવસ ચોંટી તો જાવ. અને કાયમ બધા પાસે સત્તા તો રહેતી નથી. સત્તામાં આવ્યા પછી જોર ખોટું કર્યું હોય તો સત્તા જાય ત્યારે પ્રશ્ન તો થાય જ. લાઈનમાં છે બીજા 2-4 જણા, થવાનું જ છે. તો નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા કરીને પૃથ્વી ઉપર કોઈ સુખી થયું નથી અને થશે નહીં. પ્રથમ ધર્મ આ છે. દુનિયાનો કોઈ પણ ધર્મ લો, તમે જૈન ધર્મ છે, હું સ્વામિનારાયણ ધર્મમાં છું, હિન્દુ સંપ્રદાયને કોઈ પણ ફાંટા લો, ઇતર ધર્મ પણ કોઈ પણ લો, એમાં પ્રથમ અગત્યની તો વાત આ છે ને કે નીતિ નિયમ, સિદ્ધાંત, પ્રામાણિકતા અને નૈતિકતા કોઈ દિવસ ચૂકવી, એ તો પ્રથમ મનુષ્ય ધર્મ છે ને. તો that should be the first attitude towards life. દિલ્હી અક્ષરધામ 2005માં શરૂ થયું. 2019 આજ સુધી અમારે પર ડે ફૂટફોલ આવી 17,000 જણા. રોજ 17,000 જણાની એવરેજ આવી. Thousands of people, they have changed their lives for the better. હજારો લોકોના વ્યસનો છૂટ્યા, હજારો લોકોને નીતિ નિયમ સિદ્ધાંતની પ્રતિજ્ઞાઓ લીધી, હજારો પરિવારમાં વિખવાદ નીકળી ગયા, હજારો પતિ પત્ની વચ્ચેના ડિવોર્સ કેસીસ હતા અક્ષરધામના લીધે મટી ગયા. ખૂબ થયું. એટલો બધો અક્ષરધામનો પ્રભાવ છે. 2006નો એક તમને કેસ કહું. 2006ની સાલમાં અમે એક જનરલ વિઝિટર્સ બુક રાખીએ છીએ.
એમાં કોઈ પણ વ્યક્તિ પ્રેમથી લખી શકે, કોઈ સુધારો સૂચવવો હોય તો એ પણ લખી શકે, એટલે ઓપન ટુ ઓલ. અને ઘણી વખત તમને કોમન મેન પાસેથી બહુ સારા વિચારો મળતા હોય છે. એક વ્યક્તિએ લખેલું, હું એઝ इट इज એના शब्द बोलूं છું कि मैं एक बहुत छोटा सा व्यक्ति हूं, मेरी उम्र 50 साल की है, मैं हरियाणा के एक छोटे से गांव में रहता हूं। मेरा व्यवसाय यह है कि मैं घर घर जाके दूध बांटता हूं। हमारे गांव में कोई 70-80 घर है, हम 3 दूध वाले हैं। रोज सुबह साइकिल पे दूध के कैन लेके घर घर जाके दूध बांटता हूं। नहीं, गामडाમાં સાયકલમાં दूधના કેન લઈને જતા લૂઝ મિલ્ક આપતા હોય। मेरी 50 साल की उम्र में मैं दिल्ली सिर्फ 2 बार आया हूं। एक बार कोई हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं बारात में आया था, કારણ કે આ તો સામાન્ય માણસ મોટા શહેરમાં તો બિચારા ગયા ના હોય। और दूसरी दफा लोगों ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए मैं आज आया। यहाँ अक्षरधाम में भगवान स्वामीनारायण के दर्शन किए, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली। तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा। आवा प्रसंगो अक्षरधामમાં સેંકડોની સંખ્યામાં બન્યા। મારે ખાલી એટલું કહેવાનું છે કે આ પ્રસંગ સાંભળીને તમે બધા પોતપોતાની ઓફિસમાં જે પોતપોતાનો ધંધો કરો છો એ દૂધમાં પાણી નાખતા નહીં। જે તમારું દૂધ હોય એમાં તમે પાણી નાખતા નહીં, કારણ કે જીવનના અંત સમયે તમે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ ને પોતાની જાતને કે મેં કોઈને છેતર્યા નથી, મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી। એટલો સંતોષ તો જીવનમાં હોવો જોઈએ કે નહીં? આત્મકલ્યાણ માટે આ પ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઉન્ડેશનલ સ્ટોન છે। અને તમને રાત્રે અંધારા આવે કે આ ખોટું કર્યું, પેલું લીધું, પેલું આ કર્યું, તો એ જીવન જીવવાનો હેતુ જ નથી। રાત્રે 12 વાગે બધા રોડ સુમસાન થઈ જાય ને એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે, પછી એ લોકો ઝઘડે ને બસે, અડધા રોટલા માટે ખેંચતાણ થાય। એને એક્ઝેક્ટ 12 કલાક પછી બીજે દિવસે બપોરે 12 વાગે ઓફિસમાં 3 પીસ સૂટ અને ટાઈ પહેરીને આપણે પણ એ બિચારા અડધા ટુકડા માટે ઝઘડીએ, આપણે કદાચ અડધા ફ્લેટ 1.5 BHK હોય, 2.5 BHK એની માટે ઝઘડીએ, પણ વૃત્તિ તો સરખી જ થઈ, એ પશુ વૃત્તિ જ થઈ। આપણા હકનું નથી ને એની સામે થૂકવાનું પણ નહીં, એ એટીટ્યુડ રાખવાનું, તો ગર્વથી જીવન જીવ્યા કહેવાય। તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, પરધન પથ્થર માનીએ। કેટલા સરસ શબ્દો છે, પરધન પથ્થર માનીએ, કે જે ધન તમારું નથી ને તમારી માટે પથરા જ છે। આમ કરોડ રૂપિયા પડ્યા તો આપણી નજર જાય છે નહીં, થૂકીએ નહીં, આપણું થૂક બગડે। કોકની પ્રોપર્ટી હોય, કોકના પૈસા હોય, એમાં પડાઈ લેવાની વૃત્તિ ને એમાં નામ નંખાઈ દેવાની વૃત્તિ ને કઈ માણસાઈ નથી। એટલે અભિગમ આવા સ્પષ્ટ રાખવા। કોઈ પણ ધર્મમાં આપણે હોઈએ, એથિક્સ ઇઝ ધ ફર્સ્ટ એટીટ્યુડ। પણ જ્યારે એકવાર જાય ને ત્યારે ચામડી ઉતારીને જાય। જો આ બધાની ગઈ 2-3 પ્રસંગો કીધા, એટલે એ ખટકો રાખે તો કોઈ દિવસ સ્ટ્રેસ આવશે નહીં। સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત સમજાવે છે કે સમાજમાં, કુટુંબમાં અને વ્યવહારમાં સ્ત્રી પુરુષ મર્યાદા એનો લોપ થાય તો પણ જીવનમાં અત્યંત તણાવ આવશે। તમારા સર્કલની બહાર તમે જો ગયા, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને આપણા શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવે છે કે એની અધર વુમન અધર દેન યોર વાઇફ, તમારી પત્ની સિવાયની કોઈ પણ સ્ત્રી એ તમારી માટે કાં તો માતા છે, કાં તો બેન છે અને કાં તો દીકરી છે। એવી રીતે દરેક સ્ત્રી માટે જો એ પરણ્યા હોય તો એના પતિ સિવાયના બધા જ પુરુષ એની માટે ભાઈ છે, પિતા છે કાં પુત્ર છે। આ મર્યાદા જો લોપાશે ને તો પણ કુટુંબ છિન્ન ભિન્ન થશે, તો પણ પ્રશ્ન મોટો આવશે। આ મર્યાદા લોપાશે તો પણ મોટો પ્રશ્ન આવશે। ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ ડોમિનિક સ્ટ્રોસ-કેન, he was destined to become the president of France। એ ન્યુયોર્કથી ફ્રાન્સ આવતા હતા, વચ્ચે ટોપ ઓવરમાં, ચેન્જ ઓવરમાં હોટલમાં એન્ટર થયા અને એવું કહેવાય છે રિપોર્ટ્સ પ્રમાણે કે ત્યાં કોઈક હોટલમાં મેડ સાથે એમને કોઈક વર્તણૂકમાં ફેર પડ્યો, પેલી મેડે કેસ કર્યો
કેસ તો પછી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટમાં પતાયો, પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ તરીકે એમને રાજીનામું આપવું પડ્યું. ફ્રાન્સની પ્રજા એમને ફેંકી દીધા. પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઊભા ના રહી શક્યા. આ એક પ્રસંગ જો એ હોટલની રૂમમાં ન બન્યો હોત તો આજે ડોમિનિક સ્ટ્રોસ-કેન, જે પોલિટિકલ સર્કલ્સમાં ઓલ ઓવર વર્લ્ડ ડીએસકે તરીકે ઓળખાતા હતા, શોર્ટ ફોર્મમાં ડીએસકે વુડ હેવ બીન ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રોનાલ્ડ રેગનની સામે ગેરી હાર્ટ ઉભા રહેલા. પ્રી પોલ સર્વેમાં 85% પોલિંગ, ગેરી હાર્ટ વુડ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. charismatic પર્સનાલિટી. આટલું એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, એમનું વ્યક્તિત્વ charismatic હતું. એ જ્યાં ઊભા રહે ત્યાં કેન્દ્રબિંદુ બની જાય. એ બોલે એ બ્રહ્મ વાક્ય થઈ જાય. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, પૈસા, વૈભવ બધું જ હતું. પણ એક કેસ એવો ખુલ્યો કે જ્યારે કોલેજમાં હતા ત્યારે એમને આ સ્ત્રી પુરુષ મર્યાદામાં ક્યાંક મોટી ભૂલ થઈ તો પેલા તરફથી વાત શરૂ થઈ. એ ફોટો ન્યૂઝપેપરમાં છપાણો. ગેરી હાર્ટે પ્રેસિડેન્શિયલ નોમિનેશન પાછું ખેંચવું પડ્યું. આજે એ વાતને 20 વર્ષ થયા. દુનિયામાં કોઈને ખબર નથી કે ગેરી હાર્ટ ક્યાં છે, જીવે છે કે મૃત્યુ પામ્યા. એટલે આ મર્યાદા લોપાશે તો પણ મેજર પ્રશ્ન આવી શકશે. હમણાં અમેરિકાની બહુ જ મોટી આઈટી કંપની આઈગેટ, એના સીઈઓ ફનીશ મૂર્તિ, એમનો પણ આવો કેસ ન્યૂઝપેપરમાં રિપોર્ટ થયો છે. આ વ્યક્તિ એવી હતી કે જે બીમાર કંપનીઓમાં જાય, તમારી કંપની ફરચામાં ગઈ હોય, જબરજસ્ત ખોટમાં ઉતરી ગઈ હોય, આઈટી કંપનીઓ આવી જોઈએ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આ માણસ પાસે એવી આવડત, એવી બુદ્ધિ, એવા સંબંધો એના અક્રોસ ધ વર્લ્ડ કોન્ટિનેન્ટ કે થોડાક મહિનાઓમાં અથવા તો 1-2 વર્ષમાં મિલિયન્સ ઓફ ડોલર્સના ફરચામાં ગયો એ કંપની એને મિલિયન્સ ઓફ ડોલર્સના પ્રોફિટમાં મૂકી દે. એવું એમને 3 જગ્યાએ કરેલી. એટલે આઈગેટ એમને હાયર કર્યા અને એમનો પગાર અધધ હતો. કદાચ મોર દેન વર્ષે 150 કરોડ રૂપિયાનો પગાર હતો. પણ આ સ્ત્રી પુરુષ મર્યાદામાં પ્રશ્ન આવ્યો એવું રિપોર્ટિંગ છે. એમને એમની જ કંપનીના એક બાઈ કર્મચારી સાથે સંબંધ થયો અને પછી એ બાઈ કર્મચારી એની જાહેરાત કરી. ફનીશ મૂર્તિને રેઝિગ્નેશન આપવું પડ્યું. એ રેઝિગ્નેશન આપે પહેલા જેમને કાઢી મૂકવામાં આવ્યા. બહુ જ મોટું બોનસ લઈ લેવામાં આવ્યું પાછું અને પ્રતિષ્ઠાહીન થઈ ગયા. અત્યારે અમેરિકામાં કોઈ કંપની એમને રાખવા તૈયાર નથી. બુદ્ધિ જબરજસ્ત છે, આવડત જબરજસ્ત છે અને કામ પોતાની જિંદગીમાં 40 વર્ષ કરી બતાવ્યું છે. ખાલી વાતો નહીં, મિલિયન્સ ઓફ ડોલર્સમાં ફરચામાં ગયેલી કંપનીઓને બેઠી કરી નાખી છે. પણ અત્યારે કોઈ એમને નોકરીએ રાખવા તૈયાર નથી. એટલે આપણા કુટુંબ, એ કુટુંબની બહાર કોઈ દિવસ મર્યાદાને લોપ કરીને પ્રશ્ન નહીં આવે એવું વિચારતા નહીં. આવે જ છે. ન્યૂઝપેપરમાં બધી ઘણી વાતો સાંભળો છો ને, વાંચીએ છીએ ને, અને તમારા સર્કલમાં કોઈકને થયું હશે, સાંભળ્યું પણ હશે. એટલે આ બે વસ્તુનો અત્યંત ખ્યાલ રાખવાનો, તો તમે 80% તણાવમાંથી બચી જશો. અત્યારે તમને એમ લાગે છે કે આમાં નથી અથવા આમાં બહુ રિસ્ક નથી, પણ અત્યારે તમને રિસ્ક નથી દેખાતું. ધેર ઇઝ અ ડેન્જરસ રિસ્ક અહેડ. ડોન્ટ પ્લે વિથ કોબ્રા. કોબ્રા જોડે રમાય, એમાં કિંગ કોબ્રા સાથે રમાય. 18 ફૂટ લાંબો હોય, એન્ટીવેનોમ ઇન્જેક્શન લઈને ડોક્ટર બાજુમાં ઊભા હોય ને, પણ કિંગ કોબ્રા ડંક મારે ને, હી કેનોટ સેવ યુ. એ ડોક્ટર ઇન્જેક્શન લઈને તૈયાર ઊભા હોય ને, કિંગ કોબ્રા તમને અહીંયા કરડે અને એથી તમને ઇન્જેક્શન મારે એન્ટીવેનોમનો, તોય તમને બચાવી ના શકે. એમ ધંધામાં અનૈતિક પ્રેક્ટિસ અને શાસ્ત્ર પ્રમાણે જે સ્ત્રી પુરુષની મર્યાદા છે એને તમે લોપો ને, એટલે યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબ્રા. તમે કોબ્રા સાથે રમવાની શરૂઆત કરી દીધી છે. હવે ડંખ વાગે ત્યારે વાત. યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબ્રા. અને આ કક્ષાના માણસોને થઈ શકે છે, તો તમને થઈ શકે? હા કે ના? ટેલ મી યસ ઓર નો. ઇટ કેન હેપન ટુ એનીબડી. કોઈને પણ થઈ શકે છે. સાધુ પણ મર્યાદા લોપે તો એને પણ થઈ શકે છે. એના કેસ પણ તમે સાંભળતા હશો. એટલે બીએપીએસ સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજે આ સ્ટ્રિક્ટ મર્યાદા મૂકી. બીએપીએસ સંસ્થાના સાધુને આ પ્રશ્ન નથી, કારણ કે આ મર્યાદામાં રહે છે. આ કપડાં પહેરીને તમે આ મર્યાદા લોપો તો આ કપડામાં પણ પ્રશ્ન. ભલે લોકો તમને માનતા હોય, પૂછતા હોય. ડિસિપ્લિન સ્ટેન્ડ્સ ફર્સ્ટ. એથિક્સ સ્ટેન્ડ્સ ફર્સ્ટ. એથિક્સ અને ડિસિપ્લિન્સથી પર કોઈ વસ્તુ નથી.
એટલે સ્ટ્રેસ ન આવે એની માટે આપણને રામાયણમાં તુલસીદાસજી એક સરસ વાત કરી છે. આ બે મુદ્દા જે પહેલા કીધા ને એ સંબંધિત. તુલસીદાસજીએ સિમ્પલ લખ્યું, પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. કે પરધન છે ને એને પથ્થર માનજો અને પર સ્ત્રી છે એને માતા માનજો. ઇતને સે જો હરી ના મિલે, તમને જો ભગવાન ના મળે ને તો તુલસીદાસ તમારો જામીન છે. અને હરી મળે એટલે ક્યાં પછી સ્ટ્રેસ રહ્યો. એટલે ઇનડાયરેક્ટલી આના બીજા શબ્દ એ છે કે તમને ક્યારેય જીવનમાં સ્ટ્રેસ આવશે જ નહીં. સત્યમ કંપનીના માલિક રામાલિંગા રાજુ, જેનાથી આપણે વાતની શરૂઆત કરેલી, એમણે આ તુલસીદાસની વાત માની હોત તો, રજત ગુપ્તાએ આ તુલસીદાસની વાત માની હોત તો, પરધન પથ્થર માનીએ, કે પરધન છે એટલે કે બીજાનું જે ધન છે આપણી માટે પથ્થર છે, ધૂળ છે. આ તો બીજાના ધનમાં જ હાથ નાખવાની વધારે મજા આવે છે. આપણું સેફ ડિપોઝિટ વોલ્ટમાં હોય, બેંકમાં હોય, બીજાના ધનમાં હાથ નાખવાની વધારે મજા આવે છે. પણ આ સિદ્ધાંત મૂક્યો. ડોમિનિક સ્ટ્રોસ કેન, IMFના પ્રેસિડેન્ટ જેની આપણે વાત કરી, એના બીજી લાઈન માની હોત તો કે પર સ્ત્રી માત સમાન, તો અત્યારે એ ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોત. અને હમણાં G4 અને G8ની સમિટ માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ ન્યુયોર્કમાં કરી ત્યારે બેઠા હોત એની સાથે. અત્યારે એક નાની કંપનીમાં CEO તરીકે કામ કરે છે. ફનીશ મૂર્તિ આ વાત માની હોત તો. પણ પેલું શું થાય, ટાઈ પહેરી હોય, કોટ પહેર્યો હોય અને 3 પીસ સૂટ પહેર્યો હોય ને ત્યારે આની વાત મનાય નહીં. ભગવા કપડાની વાત મનાય નહીં. When you are under that glamour, when you are under that power, it's difficult to believe this talk. આની આ જ વાત જે હું અત્યારે કરું છું કે અહીંયા કોઈ મેનેજમેન્ટ ટ્રેનર આમ ચાલતો અહીંયા માઇક પર આવીને 3 પીસ સૂટ ને ટાઈ પહેરીને આમ કરતો બોલતો હોત ને તો તમે કદાચ $1,00,000 2 લાખ રૂપિયા એને કલાકના બોલવાના આપ્યા હોત ને તમને આ બધી વાતો અહો લાગે છે. પણ મેં કીધું એમ, ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOs જે વાતો સાંભળે છે ને, તમે અત્યારે FOC સાંભળો છો. આ જ હકીકત છે. એટલે સ્ટ્રેસનું બીજું મોટું કારણ આ છે. આ બધા માનધાતા હતા મને કે હુ ઇઝ તુલસીદાસ, આ રામાયણ શું છે? પણ તારી જિંદગી બચાવે ને એવી વાતો છે અંદર, અને જિંદગી ડૂબતી હોય ને તો તારી શકે એવી વાતો છે અંદર. આ તુલસીદાસની વાતો આ બધાય માની હોત તો. પણ જો એને કોઈક તુલસીદાસની વાત કરવા છે ને તો કે એની ભાષામાં હુ ઇઝ તુલસીદાસ, what is Ramayan? It is irrelevant. 500 years back, 5,000 years back, lakhs of years back. લાખો વર્ષ જૂની વાતો આ જમાના પ્રમાણે છે જ નહીં. વાંધો નહીં, પ્લગમાં આંગળી નાખ. રામાયણની મહાભારતની વાતો આ જમાના પ્રમાણે નથી. એવું તું બોલે છે ને એ પ્લગમાં આંગળી નાખવાની શરૂ કરી દે, ચોટી જઈશ. ઇટ ઇઝ રેલેવન્ટ ઇવન ટુડે. સિદ્ધાંત જ રહે છે, એ કોઈ દિવસમાં ફેરફાર થતો નથી. ત્રીજું ઇમ્પોર્ટન્ટ રીઝન સ્ટ્રેસ કેમ આવે છે, આપણે આપણા વર્ક, લાઈફ અને ફેમિલીને બેલેન્સ નથી કરતા. ઘણી વખત અમે અમારા સેમિનાર્સમાં શીખવાડીએ છીએ કે તમારી પાસે 24 કલાક છે તો યુ શુડ ડિવાઇડ ઇટ ઇન્ટુ 8 + 8 + 8. ફર્સ્ટ 8 hours ઇઝ ઓનેસ્ટ એથિકલ હાર્ડ વર્ક. જે પણ વ્યવસાયમાં હોય એમાં પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરો, એ 8 કલાક. બીજા 8 કલાક સારી રીતે ઊંઘવું અને આરામ કરો. અને ત્રીજા 8 કલાક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ખોટ ખાઈએ છીએ. વી મિસ આઉટ ધેર. ત્રીજા 8 કલાકમાં 3 F અને 3 H. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેઇથ. 3 H એટલે હેલ્થ, હાઇજીન એન્ડ હોબી. હું ફરી વખત રિપીટ કરું છું. ત્રીજો 8 છે ને ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ચૂકી જઈએ છીએ અને સ્ટ્રેસ આવે છે. થર્ડ 8 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગેન આઈ રિપીટ, થર્ડ 8 ઇઝ 3 F અને 3 H. 3 F ઇઝ ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેઇથ, એટલે કે કુટુંબ, મિત્ર વર્તુળ અને શ્રદ્ધા. અને 3 H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી, એટલે કે સ્વાસ્થ્ય, આજુબાજુ શુદ્ધતા, ચોખ્ખાઈ અને હોબી એટલે શોખ. આ 6 ડિપાર્ટમેન્ટ્સમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. જો એવી રીતે જાય તો તમારી લાઈફ બેલેન્સ છે. 8 કલાકથી વધારે તમારે કામ કરવું પડે. કોઈક વખત એવા પ્રોજેક્ટ્સ હોય તો કરવું પડે. બાકી ઇફ યુ આર વર્કિંગ મોર દેન 8 hours, that clearly proves કે યુ આર નોટ અ પ્લાન્ડ પર્સન. તમે જીવનમાં કામનું પ્લાનિંગ નથી કર્યું. કામ કેવી રીતે કરવું એ તમને આવડતું નથી.
એ હકીકત છે. તમે એમ ના સમજતા કે અમે સંતો ખાલી ઉપદેશની વાત કરીએ છીએ. હું જે સંસ્થામાંથી આવું છું ને એ સંસ્થા દુનિયાની ટોપ 10 એનજીઓઝમાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. જે દુનિયાની પ્રથમ 10 સંસ્થાઓ લઈએ ને એમાંની એક સંસ્થા છે આ. સુરતમાં અડાજણમાં તમે લોકોએ મંદિર જોયું હશે. એવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલાએ બાંધ્યા. સુરતમાં હોસ્પિટલ તમે જોઈ હશે. BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ. કોઈ ટ્રસ્ટની આવી હોસ્પિટલ સુરતમાં નહીં ચાલતી, તમે જોજો. આવી હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજ પ્રમુખ સ્વામીએ 100 ઊભી કરી અને સક્સેસફુલી ચલાવે છે. સુરતમાં કોઈ એવા બિલ્ડર ખરા કે જેને 60 દેશોમાં 1300 જમીનોના સોદા કર્યા હોય? પહેલી લાઈનમાં પૂછું છું. મેં બોમ્બેમાં પૂછી લીધું, રાહેજા અને અજમેરા અને હીરાનંદાની બેઠા હતા ત્યાંય પૂછી લીધું, ત્યાં કોઈ આ નથી પાડી, નહીં તો ક્યાંથી આ પાડવાના. પ્રમુખ સ્વામીએ 60 દેશોમાં 1300 જમીનોના સોદા કરી નાખ્યા. એ સામાન્ય વાત નથી. વન મેન શો, હી ઇઝ અ વન મેન આર્મી, હી ઇઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એમણે આ સંસ્થાનો વિકાસ, BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ છે. દર બુધવારે અમારો રિપ્રેઝેન્ટેટિવ યુનોમાં ન્યુયોર્કમાં બેસે છે. એટલે એડમિનિસ્ટ્રેશન શું છે અમને ખબર છે. અમે સંતો 8-8 કલાક હોસ્પિટલો ચલાવીએ છીએ, સ્કૂલ ચલાવીએ છીએ, હોસ્ટેલ્સ ચલાવીએ છીએ. વી નો વોટ ઇઝ હ્યુમન રિસોર્સિસ. વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ. અમારા 1000 સંતોમાંથી 650 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ. 200 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન સિટીઝન છે. 21 વર્ષની ઉંમરે સ્ટેનફર્ડ, યેલ કે ઓક્સફર્ડમાંથી MBA થયા હોય અને $1.5-2 લાખ પગાર છોડીને આવ્યા હોય. કુટુંબમાં એકના એક હોય અને અમેરિકામાં 20 મોટલનો માલિક હોય ને એના દીકરા પણ સાધુ થયા છે. એટલે હું અત્યારે જે વાત કરું છું તમે એમના સમજતા, ખાલી ચોપડીમાંથી વાંચીને વાત કરું છું. વી આર ફુલ્લી ઇન્ટુ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ. આટલી મોટી સંસ્થા રન કરીએ છીએ. એની પરથી હું તમને સમજાવું છું કે યુ શુડ હેવ બેલેન્સ ઇન લાઈફ. 8+8+8 એ પ્રિન્સિપલ છે. 8 કલાક બહુ જ વ્યવસ્થિત સારી રીતે કામ કરવાનું, પ્રામાણિકતા અને પુરુષાર્થ સાથે. બીજા 8 કલાક